ક્યારે વિચાર્યું છે કે જાપાનમાં અમુક લોકો આટલું લાંબુ અને એનાથી પણ વધારે આટલું ખુશ જીવન કઈ રીતે જીવતા હશે? આ એક બહુ મોટું રહસ્ય છે, ખરું ને? પણ એનો જવાબ આપણી આખી વિચારસરણીને બદલી શકે છે. તો ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. જાપાનમાં એક જગ્યા છે ઓકિનાવા. ત્યાં લોકો માટે 100 વર્ષથી પણ વધારે જીવવું એ બહુ સામાન્ય વાત છે. અને ખાલી જીવવાની વાત નથી પૂરા જોશ અને ઉત્સાહ સાથે એકદમ ભરપૂર જિંદગી. તો પછી સવાલ એ જ છે કે આનું રહસ્ય શું છે? એવું તો એમની પાસે શું છે જે આપણી પાસે નથી? શું છે જે એમને આટલી લાંબી અને સંતોષથી ભરેલી જિંદગી આપે છે? આ બધા જ સવાલોનો જવાબ ફક્ત એક શબ્દમાં છે: એકીગાય. તો આ ઇકીગાઈ છે શું? જુઓ, આ એક જાપાની શબ્દ છે. ઇકી એટલે કે જીવન અને ગાઈ એટલે કે કારણ અથવા મૂલ્ય. તો બંનેને ભેગા કરીએ તો એનો સીધો સાધો મતલબ થાય છે જીવવાનું કારણ, આપણો હોવાનો હેતુ. એને જો હજી સરળ રીતે સમજવું હોય તો ઇકીગાઈ એટલે સવારે પથારીમાંથી ઉઠવાનું કારણ. બસ આટલું જ. પણ વિચાર કરો, આ કેટલો ઊંડો વિચાર છે. રોજ સવારે એક મકસદ સાથે જાગવું. સરસ. પણ સવાલ એ છે કે કોઈ પોતાની ઇકીગાઈ શોધે કઈ રીતે? આખી પ્રોસેસ 4 મુખ્ય સવાલો પર ટકેલી છે, જેને આપણે ઇકીગાઈના 4 પિલર્સ કે સ્તંભ પણ કહી શકીએ. ચલો એમને એક પછી એક સમજીએ. સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ: એવી કઈ વસ્તુ છે જે દિલથી ગમે છે? એવું કયું કામ છે જે કરતા સમયનું ભાન જ ન રહે, જેમાં સાચો આનંદ આવે? મતલબ તમારો પેશન શું છે? પછી બીજો સવાલ: એવી કઈ વસ્તુ છે જેમાં મહારત હાસિલ છે? કઈ બાબતમાં નિપુણ છો? એવી કઈ સ્કિલ કે ટેલેન્ટ છે જે બીજા કરતાં વધુ સારી રીતે આવડે છે? ત્રીજો સવાલ થોડો બહારની દુનિયા તરફ જુએ છે. દુનિયાને એવી કઈ વસ્તુની જરૂર છે જે આપણે આપી શકીએ? સમાજની એવી કઈ સમસ્યા છે જેનું સમાધાન લાવી શકાય? અને છેલ્લો, ચોથો અને બહુ જ પ્રેક્ટિકલ સવાલ: એવું કયું કામ છે જેના માટે પૈસા પણ મળી શકે? એવી કઈ સ્કિલ છે જેના માટે દુનિયા પૈસા આપવા તૈયાર છે? હવે આ બહુ જ રસપ્રદ છે. સાચી ઇકીગાઈ આ 4માંથી કોઈ એક વસ્તુમાં નથી. એ તો ત્યાં છે જ્યાં આ 4 વર્તુળો, એટલે કે જે ગમે છે, જેમાં માહિર છો, જેની દુનિયાને જરૂર છે અને જેના પૈસા મળે છે, એ બધું જ એક સાથે મળે છે. એ મીઠી જગ્યા, એ જ છે ઇકીગાઈ. ચાલો આ બધી થિયરીને હવે થોડી પ્રેક્ટિકલ બનાવીએ. અમુક ઉદાહરણો જોઈએ જેથી ખબર પડે કે રિયલ લાઈફમાં ઇકીગાઈ કેવું દેખાય છે. ચાલો એક શિક્ષકનું ઉદાહરણ લઈએ. એમને ભણાવવું ગમે છે. આ થયો એમનો પ્રેમ. એમની પાસે જટિલ વિષયોને સરળ બનાવવાની કુશળતા છે. એ થયા એ નિપુણ. સમાજને સારા શિક્ષણની હંમેશા જરૂર હોય છે. આ થઈ દુનિયાની જરૂરત. અને આ કામ માટે એમને પગાર મળે છે. આ થયું આર્થિક વળતર. જુઓ, ચારેય વસ્તુઓ એક સાથે મળી ગઈ. હવે એકદમ આધુનિક ઉદાહરણ લઈએ, એક કુકિંગ યુટ્યુબરનું. કોઈને રસોઈ કરવી ખૂબ ગમે છે. એ કેમેરા સામે સારી રીતે શીખવી પણ શકે છે. લોકોને ઘરે બેઠા નવી વાનગીઓ શીખવી છે. અને યુટ્યુબ પરથી એડ્સ અને સ્પોન્સરશિપ દ્વારા પૈસા પણ કમાઈ શકાય છે. આ પણ એક પરફેક્ટ ઇકીગાઈ છે, ખરું ને? તો આ ઇકીગાઈ શોધવાનો ફાયદો શું? સીધો ફરક એ છે કે જેની પાસે ઇકીગાઈ છે એના જીવનમાં એક પ્રકારની શાંતિ, આત્મવિશ્વાસ અને હેતુ હોય છે. જ્યારે એના વગર જીવનમાં બસ થાક, નિરાશા અને એક ખાલીપો જ રહી જાય છે. અને આ વાત બહુ જ સરસ રીતે કહેવાય છે કે પૈસા સફળતા આપે છે, પણ ઇકીગાઈ શાંતિ આપે છે. આ એક વાક્યમાં ભૌતિક સફળતા અને આંતરિક સંતોષ વચ્ચેનો મોટો તફાવત છુપાયેલો છે. ઠીક છે, આ બધું સમજાયું, પણ હવે સવાલ એ છે કે આ સફર શરૂ ક્યાંથી કરવી? ચાલો હવે એના પર વાત કરીએ કે આ શોધ માટે કયા પ્રેક્ટિકલ સ્ટેપ્સ લઈ શકાય. શરૂઆત કરવી બહુ જ સહેલી છે. બસ એક નોટબુક લો અને પેલા 4 સવાલો લખો. મને શું ગમે છે? હું શેમાં સારો છું? દુનિયાને શેની જરૂર છે? અને મને શેના પૈસા મળી શકે છે? બસ પછી એકદમ ઈમાનદારીથી એના જવાબો આપો અને પછી જુઓ કે આ બધા જવાબોમાં કઈ વસ્તુ કોમન છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ કોઈ એક દિવસનું કામ નથી. ઇકીગાઈ કોઈ ખજાનો નથી જે એક જ દિવસમાં મળી જાય. આ તો એક આખી સફર છે. પણ દરેક લાંબી સફરની જેમ એની શરૂઆત પણ એક નાના પગલાંથી જ થાય છે. અને હા, ઇકીગાઈ એટલે ખાલી કરિયર કે નોકરી જ નહીં. એનાથી ઘણું વધારે છે. આ તો એક આખી લાઈફસ્ટાઈલ અપનાવવાની વાત છે.
એવી જીવનશૈલી જે લાંબા સમય સુધી ખુશી અને સંતોષ આપે. જાપાની કલ્ચરમાં બીજી પણ ઘણી નાની નાની વાતો છે જે ઇકીગાઈને સપોર્ટ કરે છે, જેમ કે હારા હાચીબુ, મતલબ કે પેટ 80% ભરાય એટલે જમવાનું બંધ કરી દેવું, ધીમું જીવન જીવવું, એક ડેલી રૂટીન બનાવવું અને કુદરત સાથે કનેક્ટેડ રહેવું. આપણા સમાજમાં ઘણીવાર ડૉક્ટર કે એન્જિનિયર બનવાનું એક દબાણ હોય છે, બરાબર ને? ઇકીગાઈ આપણને એ જ શીખવે છે કે બીજાની સાથે સરખામણી કરવાનું છોડી દો અને પોતાની પસંદ, પોતાની આવડત મુજબ પોતાની એક અલગ, યુનિક સફર બનાવો. અંતે આખી વાતનો સાર એટલો જ છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવવાનું કારણ શોધવું જ જોઈએ, કારણ કે એ જ એક લાંબા, સુખી અને ભરપૂર જીવનની સાચી ચાવી છે. એ જ છે ઇકીગાઈ.